હું આચાર્ય શ્રી સુહાગ્ય બાલુભાઈ જયરામભાઈ જનતા વિદ્યાલય મોટા કુખરવાળા આચાર્ય તરીકે ફરજ બજાવી. તેમાં વિદ્યાર્થીઓ હું 21 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી 21 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. તેમાં શાળાનું પરિણામ 100% આવેલ છે. જે 100% રિઝલ્ટ લાવવા માટે તમામ વ્યક્તિગત તમામ શાળાના શિક્ષક મિત્રો અને તેમજ વિદ્યાર્થીઓના સહકારથી અને નબળા વિદ્યાર્થીઓમાં 100% પરિણામ લાવવા બદલ વ્યક્તિગત અમે વિદ્યાર્થીઓ પર ધ્યાન આપેલ છે. તેમજ અત્યાર સુધીના સ્કૂલ શરૂ છે ત્યાં સુધી શાળાના રેકોર્ડમાં 100% રિઝલ્ટ પ્રથમ વખત શાળાએ મેળવેલ છે. એ બદલ તમામ શિક્ષકો, ટ્રસ્ટીગણ, તમામ વિદ્યાર્થીના વાલીઓ એમનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ માંડવિયા ધ્રુવી છે. હું લાપાળિયા ગામમાં રહું છું. લાપાળિયાથી મેં 9 અને 10 શ્રી જનતા વિદ્યાલય મોટા કોખરવાડામાં અભ્યાસ કર્યો. અહીંયા પ્રાઇવેટ શાળામાં ભણી શકે તેવી પરિસ્થિતિ ન હતી અને સરકારી શાળામાં અભ્યાસ કરીને સારું રિઝલ્ટ મેળવ્યું છે. મારે 10મામાં 84.61 PR પ્રાપ્ત કર્યા છે. તેથી શાળા અને શાળાના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. હું અમરેલિયા યશ ચેતનભાઈ લાપાળિયા ગામમાં રહું છું. મારી પ્રાઇવેટ શાળામાં જવાની આર્થિક સ્થિતિ ન હતી. તે માટે હું શ્રી જનતા વિદ્યાલય મોટા કુખરવાડા સરકારી શાળામાં ભણ્યો. અહીંના શિક્ષકો અમારા ઉપર વ્યક્તિગત ખૂબ જ ધ્યાન આપ્યું. મારા પિતા હીરા ઘસીને અમારા ઘરનું ગુજરાન ચલાવે છે. તે માટે હું સરકારી શાળામાં આવ્યો અને અહીંયા બધા શિક્ષકોએ મારા ઉપર ખૂબ ધ્યાન આપ્યું અને અત્યારે હું 10મું પાસ કરીને 86.15 PR લઈ આવ્યો છું. તે બદલ શિક્ષકો અને મારા માતા પિતા અને જે લોકોએ મને સપોર્ટ કર્યો તે બધાનો ખૂબ ખૂબ આભાર. પ્રાઇવેટ સરકારીમાં એ ફેર લાગ્યો કે મને સરકારીમાં ભણ્યો મને એ અનુભવ થયો કે પ્રાઇવેટ સ્કૂલ કરતાં મને સરકારી સ્કૂલ વધારે ગમી, કેમ કે ત્યાં બધા શિક્ષકો વ્યક્તિગત ધ્યાન આપે છે. 4 તારીખના રોજ 12મા ધોરણનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. એમાં અમરેલી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 8585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી અને એમાંથી અમરેલી જનરલ પ્રવાહનું 92% જેવું રિઝલ્ટ આવ્યું, જે બોર્ડના 92.71%ના સમકક્ષ ગણી શકાય. એની સામે સાયન્સમાં પણ અમારા અમરેલી જિલ્લામાં 1512 છોકરાઓએ પરીક્ષા આપેલી હતી અને સાયન્સનું પરિણામ પણ અમારું 83.13% જેવું આવ્યું, જેની સામે બોર્ડનું 84% જેવું પરિણામ છે. એટલે એ પણ પેરેલલ બંનેનું સમાન પરિણામ ગણી શકાય. એ જ રીતે આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ધોરણ 10માં અમરેલી જિલ્લામાં નિયમિત વિદ્યાર્થીઓ 15,345 હતા. તેની સામે 14,853 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી, જેમાંથી 11,846 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને અમરેલી જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 79.75% જેવું આવ્યું છે, જે બોર્ડના 83.86% પરિણામ કરતાં થોડું ઓછું પરિણામ ગણી શકાય. આ 10મા અને 12માના બંને પરિણામોમાં અમારી સરકારી હાઈસ્કૂલનું પરિણામ પણ વિશેષ જોવા મળ્યું, જેમાં અમારી જનરલ પ્રવાહની 22 હાયર સેકન્ડરીની શાળાઓમાંથી 14 શાળાઓનું 100% પરિણામ જોવા મળ્યું અને એની જેમ જ 10મા ધોરણની પણ 7 શાળાઓનું 100% પરિણામ જોવા મળ્યું. એટલે એકંદરે અમારી સરકારી શાળાનું પરિણામ છે એ ખૂબ ઉત્કૃષ્ટ આવ્યું એવું જોવા મળે છે. એટલે તમામ શિક્ષકો, આચાર્યો અને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, આચાર્યો અને સંચાલક મંડળને હું શુભકામના આપું છું.